આપણું ફાટક તમે જુઓ। આજ તમને બહુ મજા આવશે, છેક સુધી તમે વિડીયો જોજો। આપણે સ્વામિનારાયણનું મંદિર છે ને, જે આપણે જામનગર ટુ દ્વારકા રોડ પડે, એ સ્વામિનારાયણના મંદિરે આપણે જઈશું। બહુ મજા આવશે, તમે ખાલી જોજો તમે, બરાબર? જોઈડા રહેજો। જો તમે નજારો જુઓ, આ સાઈડમાં આપણે મંદિરની આરતી ચાલુ છે, અને આસમાનનો નજારો જુઓ તમે। આજ વરસાદ જેવું નહોતું એટલે સારું છે। આજે આપણે સ્વામિનારાયણના મંદિરના રોડ આગળ આવી ગયા છીએ। ધીમે ધીમે આપણે નજીક જઈશું। આપણે પોગવા ઉપર જ છીએ, જોઈડા રહેજો। જો ઉપરનો નજારો જુઓ તમે, કેવો મસ્તીનો નજારો આવે છે। જો આ વાદળું કેવું દેખાય છે, મસ્તીનું। આ જો આપણું સ્વામિનારાયણનું મંદિર, આપણે તમને ખબર જ છે, જામનગરમાં અવારનવાર કામ હાલતા જ હોય છે। જુઓ તમે આ કેવું ખોદી નાખ્યું, આ જીસીબી જુઓ ક્યાં ચડી, જોવા જેવી છે। હવે આપણે જો ગેટે પોગી ગયા, જે આપણે આવી ગયા હતા સ્વામિનારાયણના મંદિરે, તો તમને હમણાં વ્યૂ દેખાડું। સ્વામિનારાયણનું મંદિરનું વ્યૂ બહુ જોરદાર છે, બરાબર? પબ્લિક આજે એટલી બધી છે, તમને હમણાં દેખાડું। આજે આપણે આવી ગયા હતા આપણા ચેનલના પાર્ટનર ભેગા, રમાભાઈ ભેગા, આપણા ખાસ ભાઈ, બરાબર? તો કેવું છે નજારો? નજારો બ્યુટીફુલ, બ્યુટીફુલ, ફૂલ મસ્તી બ્યુટીફુલ। તો હવે તમે જોઈડા રહેજો, હમણાં તમને નજારો દેખાડો। વાહેનો નજારો, પબ્લિક જુઓ તમે બધાય, પબ્લિક બહુ છે આજ, કાંઈક વધારે જ છે નહીં ધમાભાઈ? ધમાભાઈ બહુ વધારે જ પબ્લિક છે, અને તમે નજારો જુઓ। રવિવાર છે ને, એકવાર અહીં આવો જરૂરથી, બહુ મજા આવશે તમને। બહુ જોરદાર નજારો છે। તમે જો આ કેવું મસ્ત છે, એકવાર જરૂર આવજો। આ કેવું જોરદાર લાગે છે, લાઇટિંગ તમે જુઓ, અને અહીંયાથી તમે વ્યૂ જુઓ સાવ નજીકનો। વાહ સામે ધમાભાઈ કેવું મસ્ત લાગ્યું, બહુ જોરદાર હતું। તો તમે જોયું ને કે કેવું મસ્ત હતું, તો અવાજ તમને વિડીયો જોવા મળશે, તો તમે છેક સુધી રહેજો, અને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ગમે તો શેર કરજો, બરોબર? ચાલો હાલો પાર્કિંગમાં જઈશું। પાર્કિંગમાં એટલી ગાડીઓ જો તમે જોવો ને, તો ગાડીઓના આખા થપ્પા થઈ ગયા છે। જો અહીંયા માંથી લઈ છેટ અહીંયા સુધીના ગાડીઓના થપ્પા થઈ ગયા છે। જો પાર્કિંગમાં તમે ગાડીઓ જોવો, તમે ગાડીઓ જોઈ શકો છો। છેટ અહીંયાથી લઈ સાયકલ છે ત્યાંથી પડી, ધોરી એક્ટિવા ત્યાંથી લઈ છેટ આ બધું ગાડીઓનું પાર્કિંગ જ છે, આટલી ગર્દી છે। તમે જોઈ શકો છો, આપણે ગેટની બહાર નીકળ્યા તો પણ કેટલી ટ્રાફિક છે, અંદર પણ ટ્રાફિક છે, બહાર પણ ટ્રાફિક છે। તો આપણે નીકળી ગયા છીએ સ્વામિનારાયણના મંદિરેથી, હવે જશું આપણે આપણા સ્થાને। તમે જોઈ શકો છો કે આપણા જામનગરનો વ્યૂ કેવો છે।
જો ખાલી હવે જામનગરમાં અવારનવાર ટ્રાફિક તો હોય જ. આ આપણે રોડ પડે જામનગર ટુ દ્વારકા વાળો. ટ્રાફિક વગરનું જામનગર હોય જ નહીં ક્યારે પણ. જો મિત્રો આપણે કેમ નીકળ્યા ટ્રાફિકમાંથી? ફટાફટ નીકળ્યા ને બાકી